તો બધાને રામ રામ મિત્રો, હું છું તમારો પ્રિય મોજીલા ભાઈ। મારા ભાઈના છોકરાના લગ્ન આવ્યા અને આખા ગામને જમવાનું આમંત્રણ આપેલું, એટલે અમારા કુટુંબના ભાઈઓ ભેગા થઈને આખી રાત લહણ, ડુંગળી, ટમેટા, કોથમરી અને કાસુ બકાલું તલવાર્યું લઈને કાપ્યું। પણ કાસુ બકાલું કાપતા કાપતા રાતના 17 વાગી ગયા અને બધા ખરા ભૂખ્યા થયા। મને કે હવે શું કરવું? મેં કીધું કરવાનું શું હોય, આપણે સવારે ભજીયા બનાવવાના છે ને અત્યારથી જ ચાલુ કરી દેવી। डेढ़ का खुद के सीढ़िया यार। અને પછી મેં તો 2 લીટરની તપેલીમાં ગોબર ગેસના ચૂલા ઉપર 15 મણ ભજીયા ખાવાની ચટણી સકાવી। પણ ચટણી તો બની ગઈ, પછી ગોબર ગેસના ચૂલા ઉપર મોટો જબર તાવડો માંડીને ઘઉંનું તેલ નાખ્યું। મીઠું સોડા સોડા પછી હું મેથી ને કોથમરી ને આદુ નાખીને ભજીયાનું હદડું બનાવ્યું આઠવાડો ભરવાની ડોલમાં। અને ટાઈટમ વાળા જમાય તો બધાને ફોન ઉપર ફોન કરવા માંડ્યા, એ ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે, મારા હારા બકરા બાંધે ને ઈ વાડે બધા ભજીયા ખાવા પહોંચી જાય છો। પણ વિશાલભાઈ ભજીયા બનાવે ને એમાં કાંઈ ન ઘટે। પછી વિશાલભાઈ ભજીયા સકાવ્યા, લબાલબ જબાજબ લબાજબ જબાજબ, ત્યાં તો ભૂખની બારે શું જાગીને મંડ્યા આવવા। અરે તમારી ભલી થાય। પછી તો ગરમા ગરમ ભજીયા બન્યા અને પેલો જ ગાણ કાઢ્યો, પણ આ બધા તો કેમ 17 વર્ષથી ભૂખ્યા હોય એમ ઉપાડી લીધા। ચટણી તો સાઈડમાં પડી રહી, બોલો મારે તો એક ભજીયું ભાગમાં ન આવ્યું। તમારી જાતના સાલા ખદડાવ। પછી હું મેં તો બધી ચટણી ડાયરેક્ટ ડીશમાં જ ઠલવી દીધી। ભજીયા બને ને એટલે ડાયરેક્ટ ઝપાટો જ બોલાવાનો, નકર તો આ મારા ભાઈઓ એકય ભજીયું ભાગમાં ન આવવા દે। ये क्या तमाशा लगा रखा है तूने? પણ આવું કઈક હોય ને એટલે બહારથી આવેલા મહેમાનને બહુ મજા આવે। એમને કામ તો કઈ કરવાનું ન હોય, પણ ખાવાનું બને ને એટલે પંગોઠિયું વાળીને બેસી જાય। પણ અમારા કુટુંબમાં ગમે એના લગ્ન હોય ને એટલે અમને મજા બહુ આવે, કેમ કે બધા હરખા ભાઈઓ ભેગા થાય અને ઘરધણી હાજર ન હોય ને એટલે કાસું પાકું બનાવીને ઉપાડી લેવાનું। બાકી ખદડા તો વેલા હુઈ જાય, એને તમે જગાડવા જાવ ઈ કૂતરા ભહે બજારમાં ઈ પેલા આરામમાં વિયા ગયા હોય।